તો મહેસાણામાં દૂષિત પાણીથી રહીશો પરેશાન થયા છે। તો ચામુંડાનગર સોસાયટીમાં ઘણા દિવસોથી ગંદુ પાણી આવવાના આરોપ મુકાઈ રહ્યા છે, ત્યારે પીવાના પાણીની લાઈન અને ગટર લાઈન જોડાઈ જવાની શંકા પણ સેવાઈ રહી છે। તો પાણીજન્ય રોગોની ભીતિ પણ સેવાઈ રહી છે, ત્યારે પીવા માટે તેમજ ઘર વપરાશ અને કપડાં ધોવા માટે બહારથી પાણી લાવવાની ફરજ પડી રહી છે। જો કે આરોગ્ય ટીમનો સર્વે કરવામાં આવ્યો છે, ત્યારે ઝાડા ઉલટીના 15 જેટલા બાળકોને સારવાર કરવામાં આવી છે, ત્યારે 6 મહિનાથી રજૂઆત કરવા છતાં પણ આ નિકાલ આવી શક્યો નથી। ત્યારે રહીશો દ્વારા શુદ્ધ પાણીની ઉગ્ર માંગણી કરવામાં આવી રહી છે। મારા ચામડાના છેલ્લા 5 દિવસથી આ પાણીનો તકલીફ છે। બિલકુલ ખરાબ પાણી આવે, દુર્ગંધવાળું પાણી આવે છે। વારંવાર રજૂઆત કરી છે। આ લોકો ખાડો ગોળીને ગયા છે, એના પછી કદી 5 દાડા પછી એક દાડો આવીને બૂચ મારી અને જતા રહે છે। પાણી પીવાની એટલી તકલીફ છે કે અમે બહારથી પાણી લઈને પીએ છીએ। બહારથી પાણી લઈ એ પાણી કપડાં પણ ધોવાય એવું નહીં। બાળકોને થોડા 15-20 માણસોને અસર થઈ છે, એ લોકો સર્વે કરી છે, દવાઓ થોડી આપી છે, પણ અમુક બાળકોને હજી હમણાં ચાલુ છે। આરોગ્યવાળા તો એ લોકો બધા તાત્કાલિક આવ્યા છે અને બધી જે થતી એમની સેવાઓ કરી છે, અને કઈ એવું હશે તો અમે જાણ કરશું વધારાનું। સાહેબ, એમાં એવું છે કે છેલ્લા અઠવાડિયાથી અમારે અહીંયા દુર્ગંધવાળું પાણી આવે છે, પીવાનું કે વાપરવાનું। પીવાનું તો અમે બહારથી લાઈન પી લઈએ છીએ, પણ જે વાપરવાનું પાણી છે, જેમ કે ઘરનું કામ હોય, કપડાં વાસણ હોય, એમાં અમે છેલ્લા 3 દિવસથી એમને એમ બધું અમારે પડ્યું રહે છે। કોકના ઘરેથી થોડું ચોખ્ખું પાણી પડ્યું હોય તો એમાં કંઈક અમે કામ ચલાવી લઈએ, કોઈ નિકાલ છે નહીં આનો। અને પાણી તો એટલું ગંધ મારું, ગટરનું પાણી અમે લોકો આ છેલ્લે 4-5 દિવસથી ગટરનું પાણી દુર્ગંધવાળું પાણી આવે છે। છોકરાઓ ઘેર ઘેર બીમાર છે, દરેકના ઘરે નાના છોકરાઓ છે, બધાને ઝાડા ઉલટીના કેસ, બધાના ઘરમાં એક છોકરું બીમાર છે। 15 થી 20 બાળકો અહીંયા, મોટા એકલા બાળકો નહીં, મોટાને બી એ જ પ્રશ્ન છે। અત્યારે રજૂઆત કરેલી છે, ખાડા ખોદીને જાય છે, કંઈ હોતું નથી। આ આજનો પ્રશ્ન નથી, આ છેલ્લા કેટલા ટાઈમથી આ થાય જ છે। 2 મહિને 3 મહિને આ પ્રશ્ન હોય જ છે। અમે એટલી જ માંગ કરી છે કે અમને આ જરાક આનું સોલ્યુશન લાવી આપો અને ચોખ્ખું પાણી આવે એવું કરો અમને।